ફ્રેન્ડ્સ આપણે જવાનું છે ક્રોમામાં. ક્રોમ એમાં જવાનું છે PM વિશ્વકર્મા. જો આ છે જ મારે ઓલરેડી લખેલું, પણ તમારે PM વિશ્વકર્મા લખશો એટલે આવી જશે. એની અંદર જશો ને એટલે પેલું જ આવશે PM વિશ્વકર્મા. તમે એમાં જશો ને આવી રીતે પેજ ખુલશે. એમાં ઉપર જ છે પેલું, અહીંયા મોદી સાહેબની બાજુમાં 3 ડોટ, એને અડવાના. અને 800 એટલે નીચે આખું ફોલ્ડર ખુલશે. એમાં લોગિનમાં જવાનું છે. એમાં લોગિનની એક્ઝેક્ટ નીચે જ આવશે બેનિફિશિયલ લોગિન. એમાં જશો ને તમે, એમાં જશો ને એટલે જો આવી રીતે ખુલશે ઇન્ટરફેસ. અહીંયા મોબાઈલ નંબર નાખવાનો, અહીંયા કેપ્ચર કોડ નાખવાનો અને લોગિન કરી દેવાનું છે. બરાબર, લોગિન કરશો ને એટલે તરત એમાં એક OTP આવશે, અથવા આવી રીતે ખુલશે. આવી રીતે ખુલે ને તો જો ઉપર મોબાઈલ નંબર, નીચે કેપ્ચર કોડ લખાની, એન્ટર કેપ્ચર કોડ કરીને લોગિન કરવાનું છે. આમાં આવશે OTP. તમે OTP એન્ટર કરી દેશો ને સીધા તમે એન્ટર થઈ જશો તમારી એપ્લિકેશનના. જો આ રીતે અહીંયા તમે એન્ટર થઈ જશો ને આ રીતે તમારે ખુલશે. એમાં તમે જોઈ શકશો, જો આ એપ્લિકેશન નંબર છે, એપ્લિકેશન સ્ટેટસ છે, જે કમ્પ્લીટ થઈ ગયું છે. આ સિલેક્ટ ટૂલ કિટ, જો તમે હાથે સિલેક્ટ કરી હોય તો આ ઉપર તમારું એપ્લિકેશન નામ આવશે, એની નીચે કઈ તારીખે તમે ફોર્મ ભર્યું અને એની એપ્લિકેશનનું શું છે. એની અંદર આ પહેલું આવશે ને ચોઈસ ફ્રી. આ જે કીટ આવવાની છે ને એના વાઉચર માટેનું છે. મારે સિલેક્ટ થઈ ગઈ છે. જે કોઈએ ન કરી હોય ને અથવા ન થઈ હોય તો ત્યાં બ્લુ કલરનું આવે ને તો સમજવાનું તમારે સિલેક્ટ કરવાનું છે. જે કોઈ પણ કામ હોય કરતા હોય, જે કોઈ જેનામાં હોય, સુથારી કામ હોય, લુહારી કામ હોય, કડિયા કામ હોય, દરજી કામ હોય, એના માટેનું એને કરશે ને એટલે એમાં ઓપ્શન આવી જશે. એમાં જોઈ એને જે જોતી હશે એ કેટ એમાંથી સિલેક્ટ કરી દેશે એટલે વહેલી તકે એનું પ્રોસેસ થશે. એના પછી જે સ્કિલ ટ્રેનિંગ, જેની સ્કિલ ટ્રેનિંગ પૂરી થઈ ગઈ હોય છે, નથી ચાલુ થઈ, એને એમાં ઓપ્શન બતાવશે પણ એ આપણા કામનું નથી. એના માટે એ સ્કિલ ટ્રેનિંગ શેના માટે છે? તો આ જેમ બ્લેક છે ને એની અંદર જશો ને તમે તો એ સ્કિલ ટ્રેનિંગની અંદર જો આ રીતે ખુલશે, ઓટોમેટિક જ ખુલીને ત્યાં તમે તમારે ત્યાં વહી જશો. એમાં આ ત્રણેય વસ્તુ જે છે ને તમારી બ્લેક થઈ જશે ને એટલે લોનની પ્રોસેસ તમારી ચાલુ થઈ ગઈ છે. આ એના માટે છે, બીજી કોઈ વસ્તુ નથી. જ્યાં સુધી આમાં કોઈ પણ બેન્ચ કે વ્હાઇટ હશે ને ત્યાં સુધી સ્કિલ ટ્રેનિંગનું ઉપરથી પ્રોસેસ હશે. પાછા તમે આ ઉપર ડોટ મારીને આવશો એટલે અહીંયા ઠેકાણે આવી ત્યાં આમાં એની નીચેનું આવે છે ને એડિટ યોર એપ્લિકેશન છે, જેની અંદર તમે એકવાર જાજો. જે કોઈને લોન જોઈ છે આ એના માટેની પ્રોસેસ છે કે જેને ઉપરથી હા પાડી છે કે ભાઈ મારે આ લોન જોઈ છે અથવા નથી, એનું સ્ટેટસ એમાં તમને બતાવી દેશે. એટલે ઉપર જ પેલું આવી જશે. જેને કરેલી હશે ને ઉપર જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તો યસ હશે, અથવા જેને અને આ મે બી લેટર હોય તો એને કાંઈ નથી કરવાનું. એને ત્યાં મે બી લેટરને ટચ કરશે ને એટલે આ રીતનું થઈ જશે. અહીંયા 1 લાખ રૂપિયા એમાઉન્ટ નાખી દેવાનો છે આવી રીતે. બરાબર. અને આ નીચે આ જે છે ને એમાંથી તમારે શેના માટે જોઈ છે એ કરી અને એકદમ નીચે અહીંયા આવી જવાનું એટલે સબમિટમાં મારવાનું છે બટન. એકવાર સબમિટનું કરશો ને એટલે અહીંયા પાછું ઓપ્શન આવશે, એમાં પાછું સબમિટ મારી દેજો. એટલે જે કોઈની લોન નહીં થઈ હોય, ટૂંકમાં ફોર્મ ભર્યું ત્યારે ન કરી હોય કે ભાઈ જોઈ છે એવું, તો એ અહીંયાથી તમારા હાથે જ થઈ જશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ 3 વસ્તુ આમાં કમ્પ્લીટ છે. બરાબર. ત્યારે આ થઈ જશે ને, આ 3 વસ્તુ કમ્પ્લીટ થઈ જશે ને એટલે જો સ્કિલ ટ્રેનિંગ એ બ્લેક થઈ જશે જેમ ઉપર છે ને એ, અને એપ્લિકેશનનું રહ્યું ને એ તમારી લોન પાસ થઈ જશે ને આવી જશે એટલે ત્યાં બ્લેક થઈ જશે. એની નીચે આવશો ને એટલે તમારા સ્ટેટસ દેખાડશે. આ 3 સ્ટેટસ કમ્પ્લીટ થઈ ગયા હશે, 1, 2 ને 3. એટલે નીચે આવી રીતે આ ખુલશે. એમાં પહેલું છે ને એ તમારું વિશ્વકર્મા સર્ટિફિકેટ છે. બીજું છે એ તમારું ID કાર્ડ જે આવ્યું છે એ છે.
ત્રીજું છે ને એ તમારું ઉદ્યમ આધાર સર્ટિફિકેટ છે. ક્યાંય કોઈ આગળ કઢાવવા જવાની જરૂર નથી. એ ઉદ્યમ આધાર તમારા મોબાઈલમાં જ સરકારે આપેલું છે. એની નીચે જશો ને એટલે એપ્લિકેશન છે જે આપણે પહેલી વાર ફોર્મ ભર્યું છે ને એ તમે એમાંથી ડાઉનલોડ કરી લ્યો એટલે તરત તમને બતાવી જશે કે ભાઈ આમ નહીં ને આમ છે, અને આ તમે એપ્લિકેશન કરી હતી, આ તમારા બેંક એકાઉન્ટ ટોટલી વસ્તુ આવશે. એમાં કોઈ મિસ્ટેક હોય તો તમે જ્યાં ફોર્મ ભર્યું હતું ને એડિટ કરાવી શકો, અથવા હાથે કર્યું હોય તો એનું એડિટ તમે કરી શકો એમ છો. આની અંદર તમને આટલી માહિતી મળી જશે. કોઈ પણ ફિલ્ડનું હશે, એવું નથી કે આ વાણનું છે, હું વાણંદ છું એટલે મારે આ બાર્બરનું આવ્યું છે. કોઈ કડિયા હોય તો એનું અહીંયા એ લખેલું આવી જશે અને એની ટૂલ કીટું અલગ અલગ આવશે. ક્યાંય મને એવા ભાઈ આવ્યા હતા એવું વાત કરતા હતા કે ભાઈ ઉદ્યમ આધાર કઢાવ્યું આ તે, એવું ક્યાંય જવાની જરૂર નથી. એની મેળે મેળે આ બધું થઈ જશે પ્રોસેસ. આ ઉપરનું બ્લેક મારી સિલેક્ટ થઈ ગઈ એટલે છે યોર એપ્લિકે આવડું આ ટૂલ ઈ વાઉચરનું. બાકી આ લોન આવી જશે ને એટલે ત્રણેય કમ્પ્લીટ થઈ જશે. તમારા હાથે જ તમે તમારું સ્ટેટસ ચેક કરી શકશો. આમાં જો આ એપ્લિકેશન સ્ટેટસમાં જ્યાં સુધી જ્યાં હશે ને એ તરત આમાં તમને બતાવી દેશે. આ સિવાયની કોઈ માહિતી જોતી હોય તો તમે મારા વોટ્સઅપ, મારા ફેસબુકમાં હું લિંક આપી દઈશ, ઇન્સ્ટાગ્રામની નીચે લિંક આપી દઈશ, એમાં તમે મેસેજ કરી શકશો, અથવા આ વિડીયોમાં નીચે કોમેન્ટમાં લખજો. હું તમારી બનશે એટલી સેવા આમાં મદદ કરીશ અને તમને આમાંથી પાર થઈ જાવ ને ક્યાંય અટકવું હોય તો સોલ્યુશન આપણે ગોતશે.